તાપી જિલ્લા સ્થિત ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી ટાઉન હોલ વ્યારા ખાતે વ્યારા નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત રૂપિયા 25.30 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં રૂપિયા 12.56 કરોડના ખાતમુહૂર્ત અને 12.74 કરોડના લોકાર્પણના કામોનો સમાવેશ થાય છે। તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા શ્યામા પ્રસાદ ટાઉન હોલમાં વ્યારા નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ વિકાસના કાર્યનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ હાજર રહ્યા હતા। તેમણે જણાવ્યું કે વ્યારાના નાગરિકો માટે એક સાથે 35 જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને 13 જેટલા કામોનું લોકાર્પણ કરાયું છે। વ્યારા શહેર વિકાસના માર્ગે આગેકૂચ કરી ચૂક્યું છે, જે નગરના સર્વાંગી વિકાસ માટે અતિ મહત્વપૂર્ણ છે। નરેશભાઈ પટેલે રૂપિયા 12.56 કરોડના ખર્ચે નવા કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં વોર્ડ નંબર 1 થી 7 માં રૂપિયા 3.98 કરોડના ખર્ચે રોડ રિસરફેન્સિંગ અને રૂપિયા 1.56 કરોડના ખર્ચે ડોર ટુ ડોર કચરા સંગ્રહ અને પરિવહનની કામગીરી તેમજ રૂપિયા 1.33 કરોડના ખર્ચે ઉકાઈ ડાબા કાંઠા નહેરથી વર્ધમાન માર્બલ સુધી રોડ સાઇડ બ્યુટિફિકેશનના કામોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત ડમ્પિંગ સાઇટ પર વેસ્ટ મેનેજમેન્ટ, આંગણવાડી રિનોવેશન અને વરસાદી પાણીની પાઇપલાઇન જેવા જનહિતના કામોનું આયોજન કરવામાં આવ્યું છે। વ્યારા નગરની અંદર 35 જેટલા વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન અને લોકાર્પણ થયું છે। વ્યારા જેવું એક નાનું શહેર ની અંદર આજે જ્યારે ખૂબ જ મોટી માતબર રકમ 25 કરોડથી પણ વધારે રૂપિયા આ કામો પાછળ ખર્ચાયા છે ને ખર્ચાવાના છે। આજે જ્યારે એનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવાનો મને અવસર મળ્યો, મારી સાથે અહીંયાના લોકપ્રિય ધારાસભ્ય, સંગઠનના પ્રમુખ સુરેશભાઈ, રીતેશભાઈની આખી ટીમ, સંગઠનની આખી ટીમ અને ખૂબ મોટી સંખ્યામાં નગરજનો પણ હતા। જે રીતે કામોનું લોકાર્પણ થયું છે, ખૂબ સારા કામો થયા છે અને જે ભૂમિપૂજન આજે જે કરવામાં આવ્યા છે, અપેક્ષા છે ખૂબ ગુણવત્તા સાથે દરેક કામો થાય, જેથી લોકોની સુખાકારીમાં પણ એ કામો ઉપયોગી બને। હર હંમેશ માટે માન્ય મુખ્યમંત્રી શ્રી એક જ ચિંતા કરે છે કે કોઈ પણ કામ થાય પણ એ ગુણવત્તાવાળું કામ થાય તો વર્ષો સુધી લોકો યાદ કરશે, એ પ્રકારની સરકારની પણ અપેક્ષા છે। હું ફરીવાર આ નગરજનોને અને ખાસ કરીને આખી ટીમને અભિનંદન આપું। ખૂબ સારા કામ થયા છે ને ભવિષ્યમાં પણ ખૂબ સારા થાય એવી અપેક્ષા।